જય માતાજી મિત્રો। તો ઘણા દાડે બે નંગ ભેરા થઈ ગયા હે, કારણ કે હું આવ્યો તો સીધાડા ને હમણાં અમે બધા કામમાં પડ્યા હતા, ત્યાં વિડીયા બનતા નતા। પછી શૈલેષભાઈનો ફોન આવ્યો, મને કે ક્યાં હે? મેં કીધું હાહરિયામ હું આવતો રે હાલ। તે બે દાડા હે કાનુડો જોવે રહ્યો ને લગભગ મને 17 ગામ તો અહીં એને ફેરવ્યા વઢિયારમાં કે આ જગ્યાએ કાનુડો, પણ મારા બાપને બસ કાલ તો વરસાદ થયો તો રવડીને તૂટી ગયા ને પછી ચાહે કાનુડો તો નતો નહીં। અને મારા બેટા કોક બહાના કાઢીને પાછા કોકના ગામમાં પહે ભાઈ તારું ઘર ચા હે ફોનમાં તો કોઈ બાય હર્ષેલો ના બોલતા। તો મિત્રો આજે અમે આવ્યા હતા વિડીયો બનાવવા, અને એમાં પહેલાં તો આવ્યા હતા હગવા। મેં 2-4 વિડીયો બનાવશું, પણ શું આ તો વરસાદ ચાલુ થઈ જાય, લુગડા ભેના થઈ ગયા, લુગડા છે ભેના। તો મિત્રો ઘણા દાડા ભેરા થયા। શૈલેષભાઈ બીજું કહો, તમારે કેવું ચાલે યુટ્યુબમાં હાલ? હમણાં તો હવે ચાલુ કર્યું પાછું એવું? અને કાવતરાને શું થયું? કાવતરા હલે ખાટમ ગયું, ખાટમ છે તો શું એડ્યું અત્યારે હાલ? ચીપાક ડુંડું મને કપડા મેચિંગ કરવાનું। હા જો મેન શૈલે મેચિંગ કર્યા, પણ થોડાક ડિઝાઇન વાળા। તો હવે બાઇક કાઢશો તમે શૈલેષભાઈ? આ છે શૈલેષભાઈનું બાઇક, ગાડી નંબર છે DJ24AR 1800 ગણલો। તો મિત્રો હવા પણ જોરદાર આવી રહી છે, અને બીજું કે શૈલેષભાઈને ચેનલ મોનેટાઈઝ છે, પણ આ કદનો છે ને કદનો ડોક્યુમેન્ટ નહીં પહોંચાડતો, અંદર ડોલરે જમા છે। મેં લગભગ મારા ખ્યાલથી 14 કે 15 ડોલર પડ્યા છે, એ મેં ચેક કર્યા હતા, પણ આરે ડોક્યુમેન્ટ કે એડસેન્સનું અકાઉન્ટનું કંઈ મંગાવતો જ નહીં। હું એને કંઈ તૂટી ગયો, પછી મારે શું કહેવું કહો? શું કરવાનું કે તારે? તારે હાલવાનું છે એડસેન્સ? હાલવાનું હે? હા તો મિત્રો આરો ધ્યાન નહીં દેતો ચેનલ સામે, બાઇક કાઢવાનું। તો મિત્રો શૈલેષભાઈની ચેનલ છે, સપોર્ટ કરજો, અને આ ભાઈને ચેનલ પણ મોનેટાઈઝ છે એટલે થોડો ઘણો સપોર્ટ કરો, તો એ ભાઈને એડસેન્સ પિન આવી જાય તો ઇન્કમ ચાલુ થઈ જાય યુટ્યુબની। અને બીજું કે ઘણા દાડે ભેરા થયા હતા, હમણાં તો બધા હવાના કામમાં હતા, મારે તો કંઈ કામ હોતું નહીં, પણ આ ભાઈને કામ હોય લારી ઢેડવાનું। ચી લારી આ કે આ લારી ઉપર આવતો રોડ। તો મિત્રો બીજું કે બ્લોગ નાખ્યો હે, બ્લોગ સારો ગમશે તમને તો લાઈક કોમેન્ટ તો કરી જ નાખવાની, નહીં શૈલે? બાઇક આવડે હે ને? બાઈક એમ તું છે ને પ્રેમમાં પાગલ હે? સમુડીના પ્રેમમાં પાગલ હું તારા પ્રેમમાં પાગલ। હવે અમે જાહેરાત કરે અને થોડા ઘણા વિડીયો બનાવ્યા હતા, તો એ વિડીયો હવે એડિટ કરી અને પછી ચેનલમાં અપલોડ કરી અમે સાયલેન્ટ આવ્યો તો પૂરો કહેવા એ હતા કે આ ભાઈને એડસેન્સ પિન આવી ગયો તો પણ ધ્યાન નતા દેતા। મેં એને કીધું તું એડસેન્સ પિનમાં ધ્યાન દે। અને ચલો હવે મિત્રો આપણે વિડીયો કરતા અહીંયા પૂરો, અને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું હવે આવા નવા ગાંઠ ફાડ બ્લોગમાં।